સુરતમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ કરવામાં આવ્યો હતો। બોગસ રીતે નર્સિંગનો અભ્યાસમાં કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ કરવામાં આવ્યો। બોગસ રીતે નર્સિંગનો અભ્યાસમાં કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા માટે માંગ કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નકલી રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો હતો। સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈને બેંગ્લોર ભાણાવાય છે અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લીધા છે। 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ રિયા પટેલ છે। મેં મા કમલમાં 2023-24માં એડમિશન લીધું હતું। અમને પહેલાં એડમિશન લેવા ગયા ત્યારે અમને એમ કહેવામાં આવેલું કે તમારા 3 વર્ષ પૂરા કરીને તમને અહીંયા ગવર્મેન્ટનું સર્ટિફિકેટ મળશે અને ગવર્મેન્ટમાં જોબ મળશે। પણ અત્યારે ખબર પડી છે કે અત્યારે ગવર્મેન્ટે એ લોકોને કોઈ પરમિશન જ નથી આપી અને એમનું અહીંયા આગળ કોઈ સર્ટિફિકેટ ચાલતું નથી, બધું બોગસ છે અને અમારા પૈસા લૂંટવામાં આવ્યા છે। 1 લાખથી 3 લાખ જેટલા અમારી ફી દર વર્ષે લેવામાં આવે છે અને કોઈ પણ એ નથી। અમારી માંગ છે અમારા ડોક્યુમેન્ટ અને અમારી બધી ફી રિટર્ન કરે અને અમારું જે 1 વર્ષ બગડ્યું છે તેની અમારી જેટલી બી ફી ગઈ છે એ બધી અમને રિટર્ન જોઈએ છે। ધીરેન્દ્રસિંહ સોલંકી, વિદ્યાર્થી નેતા, એનએસયુઆઈ સુરત। ઘણા કેટલા 20 વર્ષથી બોગસ મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે ચાલી રહી છે, પરંતુ સરકારની મિલીભગતો એવું લાગી રહ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। મનસ્વી રીતે તે લોકો પાસે 2 નંબરની ફી વસૂલ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા રાખીને વિદ્યાર્થીઓને એન પ્રકારની હેરાનગતિ પણ કરવામાં આવે છે। તો આજે અમારી એનએસયુઆઈની વિદ્યાર્થીઓ સાથે એક જ રજૂઆત છે કે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત આપવામાં આવે અને ફી પરત આપવામાં આવે। નીકળ આવનાર સમયમાં જો આજે તો કલેક્ટર કચેરી ખાતે આવે છે, પરંતુ આવનાર સમયમાં જો એનએસયુઆઈ મુખ્યપ્રધાન કે પછી શિક્ષણ મંત્રીનો પણ ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ અને અમે લડી લેવા જ્યાં સુધી અમે વિદ્યાર્થીઓને હક નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રહેશે। આ ડુપ્લિકેટ નોટો વસાય એનું મારે એટલે જ કહેવું છે કે આ સરકારની મિલીભગત હોય ને આ 20 વર્ષથી ચાલે, પરંતુ એનએસયુઆઈ જ્યારે બહાર પાડ્યું તો પણ હજુ સરકારની આંખ નથી ખુલી। સરકારને નોટો આપીને અમે એ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે પૈસા ઘટતા હોય તો અમે ચલણી નોટો આપી તમને વધાવીએ છીએ, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો। મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ એનએસયુઆઈ। ભાજપના રાજમાં ખાનગીકરણના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે, ત્યારે સુરતમાં મા કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ કોર્સ કરાવે છે, જે તદ્દન બોગસ સંસ્થા છે, ગુજરાત સરકારે એને માન્યતા પણ નથી આપી। આ સંસ્થાના વિદ્યાર્થિનીઓ જે છે એ બેંગ્લોર ખાતે એક્ઝામ આપવા જાય છે અને સ્વખર્ચે જતી હોય છે, પરંતુ એની ડિગ્રીની કોઈ વેલ્યુ જ નથી, કારણ કે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે કે આ બોગસ સંસ્થા છે। એના માટે અમે અગાઉ પણ એ સંસ્થા તરફ અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને અગાઉ કમિશનરશ્રીને પણ અમે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। એટલે આજરોજ અમે અમારા પ્રદેશ પ્રમુખ સાથે અને વિદ્યાર્થીની બહેનો સાથે અમે કલેક્ટરશ્રી ખાતે અહીંયા આવ્યા છીએ અને એમને ઉગ્ર રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મા કમલ ફાઉન્ડેશન જે વિદ્યાર્થીનીઓએ 2.5 થી 3 લાખ રૂપિયા જે ફીસ ભરી છે એમની ફીસ પરત આપવામાં આવે, પ્લસ એમનું 3 વર્ષનું એમને વળતર પણ રિટર્ન આપવામાં આવે, એમના ડોક્યુમેન્ટ પરત આપવામાં આવે અને આ સંસ્થાને બંધ કરી જે એમના માલિક છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે।